પધારો 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 મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના અને કુશળ મંગળ હશો એમ મારી હૃદયથી અખની શુભકામના છે. અને તમારા બધાનું સ્વાગત છે આજે ખરા બપોરે વહેલા મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. હવે મારે તમને બધાને મતલબ મેં તમને નથી કીધું કે મેં મીશોમાંથી કેટલીક પ્રોડક્ટ મંગાવી છે, તો હું તમને બધાને બતાવું. બરાબર, પહેલાં તો એટલે મને જબ થઈ જાય, મને ચેન નહીં પડે. પણ આ જેમીને તો ના આવવા ગયો તો એક વસ્તુ તો મેં બાથરૂમમાં લગાવેલી છે, જેમાં બ્રશ મૂકવાનું અને શું કહેવાય પેલું કોલગેટ ને મૂકવાના ખાના નાના આવ્યા છે, બ્રશ લટકાવવાનું અને એની ઉપર કપ અને સસ્તું ને સારું બધી વસ્તુ આવી અને બહુ મજાની છે. બધી જ વસ્તુ બહુ જ મજાની છે. એમાં હું તમને જે વસ્તુ મેં નીકાળી દીધી ને વાપરવા એ બતાવી દઉં. તો પહેલાં તો દર્શન કરી લો. હવે દર્શન જો આ માળા નીકળી ગઈ છે માતાજીની, એમાં રોડે કરવાની છે. અને આનું જે ચાર્જર છે ને લાઇટનું, એ કન્ટિન્યુ આના જે ચાર્જર મતલબ આ ટાઈપનું એક આવે એ બગડ કરી રહ્યા છે હમણાં મહિને દોઢ મહિને. તો હવે મંદિર માટે હું કંઈક બીજું આયોજન કરીશ લાઇટિંગનું, કારણ કે એ પોસાતું નથી. બરાબર, હવે જુઓ મેં બધા પહેલાં મંગાવ્યું હતું. એક આ વસ્તુ છે, ઊભા રહો અહીંયા મૂકો, ઊભા રહો હું અહીંયા સ્ટેન્ડ કરી દઉં. આ રહ્યો મારો ફોન. જો બધા પહેલાં મેં આ વાળું મંગાવ્યું છે. ઓકે, કેમેરો આમ કરો. જેમાં આ ચોંટાડવાના અને કંઈ બી વસ્તુ આપણે ફ્રેમ કરવી હોય, લટકાવવું હોય તો એ અહીંયા આપણે આને લટકાવી શકીએ. ને આ બહુ સારી રીતે ચોંટે છે, એનું બી હું તમને બતાવું. હવે આ પૈસા તો યાર મેં કેટલાનું હતું આ, બીજા બધા તો બોક્સ નાખી દીધા. આ છે ટોટલ 78.88. હા, 78.88 રૂપિયાની આ વસ્તુ છે. એમાં આવા 30 આવ્યા છે, જે આપણે લટકાવવા ફ્રેમો ને એ બધું લટકાવવા માટે કામ આવી શકે. હવે મેં એક બીજું મંગાવ્યું છે. આ મારા બાપાજીનું એક આ મંદિર નાનકું એવું બહુ જ મસ્ત મટીરિયલ છે. આ બેબી છે કે અહીંયા આપણે મૂકી શકીએ, પણ એ મૂકવા જાઉં છું તો જે આ ત્રિશૂળ છે ને વધારે ઊંચું થઈ જતું હતું, એટલે મેં આ બે વસ્તુને કાઢી લીધી છે. આ મારા બીજા ઉપયોગમાં આવી જશે, હું કંઈક વિચારી રહી છું. સો બહુ જ મસ્ત છે. જો હું તમને તો આવી રીતના બહુ જ મસ્ત મટીરિયલ છે. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં આ સ્ટીકરવાળું જે લગાવ્યું છે, મંદિર લટકાવ્યું છે. આમ ચોંટ્યા છે કે નહીં ભાઈ? આમ તો ચોંટી જ ગયું છે, કંઈ વાંધો આવે એવો છે નહીં. કારણ કે એના નીચે ટેકો છે આમ તો સળિયાનો, એટલે વાંધો નહીં. બાકી જો બહુ સરસ છે, કારણ કે જે પાટિયું હતું એ બહુ જૂનું થઈ ગયું હતું, તો મારે કાઢી દેવું હતું, તો મેં કાઢી દીધું. હજુ એક બધી મસ્ત વસ્તુ બતાવું તમને બધાને. આ મેં મંગાવ્યું છે કપ મૂકવાનું છે. જો કેટલું મસ્ત છે, બહુ જ મસ્ત મટીરિયલ. પૈસા બધું વસૂલ છે. મંગાવવું હોય તો તમે લોકો મંગાવી શકો છો. જો આવી રહ્યો બરાબર. અત્યારે ટેમ્પરરી અત્યારે મૂક્યું છે, પછી કંઈક કરીશું. બરાબર. સો 3 વસ્તુ થઈ ને, એક પેલા સ્ટીકર, એક આ અને એક છે બાથરૂમમાં પડ્યું છે એક વસ્તુ. મતલબ જે પેલા બ્રશ લટકાવવાનું હોય તો એટલું સુંદર ને એટલું સરસ લાગે, પણ ચોંટાડવામાં બહુ ધ્યાન રાખવું પડે. અગર હરખું ના ચોંટે તો પછી આપણે માથે પડે વસ્તુ. તો એક એ વસ્તુ છે. બીજું મારે આ મંદિરનું લાઇટિંગનું કંઈક કરવું પડશે, કેમ કે નથી મજા આવતી. હવે આ ચાર્જર ઓલરેડી અમે હમણાં 2 થી 3 બદલી ચૂક્યા છીએ. તો એ કંઈક હું આયોજન કરીશ કે શું કરું તો આમ ચમકતું રહે મારું મંદિર. મને બહુ ગમે કે લાઇટવાળું ચમકતું રહેવું જોઈએ મંદિર. બરાબર, એટલે એ છે. બીજું એક આ જે વસ્તુ છે એને મારે બીજી જગ્યાએ લેવું હતું, તો હું આનું એક આયોજન કરીશ. બીજું અહીંયા ફ્રેમ લગાવવાનું કંઈક આયોજન કરી રહી છું. તો આ લાવી છું, એનાથી જોઈશ કે કેટલું ચોંટી શકે છે. બરાબર. હા, બસ બીજું તો કંઈ ખાસ નથી, પણ આટલી વસ્તુ કરી છે આપણે. કપડાં તો બસ જે છે એ સુકાય છે. બરાબર, હજુ સુકાય છે, કારણ કે ઘડીક વરસાદ આવે, ઘડીક જાય, ઘડીક આવે. આ જો કાળીનો એટલો ત્રાસ છે અમારા ઘરમાં કે ઘરનું પાટિયું કૂદીને ઘરમાં આવી જાય, શું કરવાનું.
જો મેં દવા નહીં પીધી એ મને અચાનક યાદ આવી ગયું. પાણી ભરતા યાદ આવી ગયું કે મેં દવા જ નહીં પીધી. મારી મમ્મી બનાવે છે ખાવા, પેટ પૂજા કરવાની છે તો મારી દવા પી લઈએ. શું બાપા, તમને ભગવાન કોઈ બી દવા ના પીવડાવે કોઈને, કારણ કે એ બધું બહુ આકરું હોય છે, બરાબર. પછી એક મારા ઘરમાં મજાની વસ્તુમાં એક આ પાટલો બી છે. આ બહુ જ આનું મટીરિયલ બધું 599 રૂપિયા લીધા હતા, પણ હો બાપા ડીમાર્ટમાંથી લાવ્યા હતા. મારી મમ્મીને પહેલાં ઢીંચણા દુખતા હતા ને તો કે બાથરૂમમાં બેસીને ના આવવા, પણ હવે એનો ઉપયોગ બધા ઉપર વસ્તુ લે મૂકને એની માટે થાય ને, બહુ જ મજબૂત છે, બહુ જ સારો છે. તો એક આ આપણે લાવી શકો અગર તમારી જરૂરિયાત હોય તો, બરાબર. હવે ઊભા રહો, હું થોડો કેમેરો ઓડે કરી દઉં. ઓકે, હવે હું મારા મમ્મી ગયા હતા ટેક્સ બિલ ભરવા માટે, તો ત્યાં બેન એક મળી ગયા જે વિડીયો જોતા હતા, તો મારી જોડે વાતો કરી, મેં જો ફોટો પડાયો અને એમના જે ઓફિસમાં મંદિર હતું માતાજીનું દર્શન કરાયા કે માં મોગલમાં તમને સારું કરી દેશે. એ મોગલમાંના ભગત હતા. તો બસ માતાજીના આશીર્વાદ છે, બધું સારું થઈ જશે, હે ને, બરાબર. હવે આ છે કેલ્શિયમના ટીકડા. હવે જવાનું છે શુક્રવારે હોસ્પિટલ, ગાડી ઉપડશે શુક્રવારે હોસ્પિટલ, બરાબર. આ છે વિટામિન સીનો ટીકડો જે ચૂસવાનો હોય છે. તો એ આપણને નડતું નહીં કંઈ દવા પીવી, પણ એક વસ્તુ છે કે દવા તો દવા, એમાં એક જે છે પેલું છે શું કહેવાય, જે દવાઓ હોય જે બધા B12 ને બધું પૂરું કરે ને, એ ગોળી છે, બરાબર. મારા મમ્મીનો અડધો દિવસ જાય બાથરૂમના કામ કરવામાં, કપડાં ધોવામાં અને એમાં, અને અડધો દિવસ જાય રસોડામાં. હમણાંથી મેં પાણી પીવાનું બહુ જ ઓછું કરી દીધું છે. કઈ બાજુ જાઉં તાર? હા તો કહેજો, નહીં તો ભાઈ કેમેરામાં આવી જઈશ તો બૂમો ના પાડતો. વિટામિન સીનો ટીકડો પી લીધો, હું ગ્લાસ ધોઈ આવું, બરાબર. પછી હું તમને જેમીને નાહી લીધું છે સ્કૂલેથી આવીને, તો હું તમને પછી બતાવું જે નવું અમે એક બીજી જે વસ્તુ લાવ્યા છીએ. હવે આ મેં બહુ જ વર્ષો પહેલાં લીધું હતું આ વાળું. આમાં બધો સામાન વધારાનો ખાસો બધો પડ્યો છે, પણ આ હવે અહીંયાથી આમાં થઈ ગઈ છે જગ્યા, નીચેથી બી તૂટી ગયું છે, તો આ થોડા ટાઈમમાં હું કાઢી દઈશ. પણ આનો કાચ લઈ લેશું અને આને ક્યાંક લગાવી દઈશું નાની જગ્યાએ. આ જે જગ્યા છે અંદરના ભાગમાં ઉપર કંઈક એવી વ્યવસ્થા કરીશું તો બધી વસ્તુ આમ આટલી બધી જગ્યા નીચે રોકાય એવું નહીં, કંઈક એવું આયોજન છે મારા મગજમાં. પણ એની સામે પહેલાં એવું કંઈક મળે પછી એને કાઢીને નવું લગાવી દઈશું. હવે આ બોટલો હું લાવી હતી બહુ પહેલાં. આ બોટલો ના લેતા, કારણ કે આ તમે આડી નહીં મૂકી શકો. એટલે મમ્મી આમાંથી તો પાણી નહીં નીકળતું. હા નીકળાયા પાણી નહીં. શું થયું ખબર નહીં. તો હવે એને થોડી આવડશે, તું એને કે કરવાનું. તો ચલો હું તમને બતાવું, એક બીજી વસ્તુ બતાવું મસ્ત. ચલો એક હું મંગાવ્યું છે મીશોમાંથી આ વસ્તુ, જેમાં બ્રશ ને મૂકવાને બહુ જ મસ્ત છે, દેખાય તો બહુ મસ્ત. ચોંટાડી દીધું છે. ચોંટાડવાનું બહુ ધ્યાન રાખવું પડશે, નહીંતર પછી અગર વ્યવસ્થિત ના ચોંટાડીએ તો એ શક્યતા છે કે ઉખડી જશે. કૂતરાઓ ભસે છે તો આપણે એમને થોડા સીધા કરીએ જઈને. આમને બીજું કંઈ કામ નહીં, જેને તેને બોલ 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 કર્યા. હટ, એ મને તો મારાથી ડર એવું કંઈ નહીં. હું એ લોકોને વાઇપરથી ડરાઈશ. ઉભા રહો એક જ મિનિટ. તું તો ઝઘડાડીઓ.
આ ગુડિયાને મૂકી આવજે જાજે. જો એટલા શું કહેવાય, હખણા નહીં રહેતા. જેને તેને ભસ કરે અને જેને અઠવાડિયા પહેલાં માર્યું હોય એને આજે ભસે. શું મતલબ? પછી એને વધારે ના મારે બધા. અમારે ત્યાં છે એકદમ શાંતિ એટલે એકદમ પરમ શાંતિ છે. જો અમારે અહીંયા એક વસ્તુ છે, અહીંથી રિક્ષા આવી જાય એટલો આ રોડ છે. તો બહાર કાઢ. આ કાળીનો બહુ ત્રાસ વધી ગયો, દિવસ જાય એમને. જો અચ્છા, મારી એક્ટિવા. હવે મારી એક્ટિવાની સીટ તૂટી ગઈ છે. તમે નખાવાના પણ મને ઘણી વાર એવું થાય કે વધારે ચલાવવાનું નહીં થતું. આ ઇગ્નોર કરતાં બહુ બધા મહિના થઈ ગયા. પણ જોઈએ, હમણાં નખાઈશું. જઈ પાછી આવી ગઈ કાળી. દરવાજો બંધ કરી દે અને બહાર કાઢીને. ખબર નહીં આને શું લાડવા લેવા આખા ગામની જગ્યાનો બહાર. તો બહાર નહીં બેસવાનું, ઘરમાં જ બેસવાનું. લાય તો આટલું સાફ કરી દો સાવેણીથી. હવે એનાથી કરી દઈશ તો ચાલશે. હવે બાજુવાળી ગલી જો, આ બધા કપડાં અમારા સૂકવ્યા છે. આખા બધા અમારા કપડાં સૂકવ્યા છે. હવે પરમ દિવસ છે શુક્રવાર, આજે છે બુધવાર અને પરમ દિવસે થશે જવાનું હોસ્પિટલ. અને બસ જઈશું. મને કોઈ એવું મળી જાય ને કે જેને એના લાઈફ વિશે કંઈક બોલવું હોય તો હું લઈ જાઉં અને કંઈક બોલાવડાવું, જેને જે બોલવું હોય. કારણ કે ઘણા લોકો શું રિયાલિટીમાં ઘરમાં ના બોલી શકે પણ પાછળ બોલે. જેમ એમાં જેમીન અમે બોલીએ તો એ સામે ના બોલીએ કે હા તાર કંઈ કહેવું હોય તો કહી દે. તો બરાબર ને? મતલબ આમ, કારણ કે જો અહીંયા જે લોકો રહે છે બધાનું બહુ સારી રીતે, તો એવું ના કહેવાય કે ઓળખું, પણ એમની લાઈફસ્ટાઈલ, પછી એમના જીવનમાં શું છે શું નહીં, સુખ દુઃખ, એ થોડું આપણને ખબર છે. એટલે ખબર કે એમની જોડે આપણે શું વાત કરીએ, શું કહીએ તો એમને હળવાશ થશે. હું શું કરું? હમણાં આવશે નિમેશજી. બહુ જ શાંતિ છે. તમે જુઓ અમારા અહીંયા, બાપરે, તમે જુઓ કશું જ એકદમ શાંતિ છે. બપોરનો ટાઈમ છે, બધા પોતાના બહેનો જે છે એ કામ કરતી હોય તે બધી પોતાના કામે હશે, જે હશે ઘરમાં હશે અડધા, અને ભાઈઓ તો બધા નોકરી એમના કામ ધંધે જતા રહ્યા હોય. હું એકલો નંગ છું અહીંયા બહાર બેઠેલો હોય. મમ્મી એ રાંધે છે. એક અમારે અહીંયા છે ને રેવી બેન, મારે એમને પૂછવું છે એમના જીવનની સ્ટોરી કે ભાઈ શું છે શું નહીં. મારી આંગળી બહુ સારું એવું રૂજ વળી રહ્યું છે, ધીમે ધીમે વળી જ ગયું છે. થોડું બાકી હોય, વળી જાય તો સારું. વળી જશે. હવે આમ રીચાઉં બાકી બહુ વધારે જગ્યા થઈ ગયો ને એવું લાગે હાથમાં, બહુ જ વધારે. જો આમ આંગળી હું વાળીને આમ બતાવું તો ખબર પડી જાય કે આંગળી છે, પણ આ ખબર પડે કે આંગળી નથી. એવી એક અલગ વસ્તુ કે ના હોય હતી ને ત્યારે એટલું કોઈ દિવસ ધ્યાન ના આવે કે આપણે છે કે નહીં, એની વેલ્યુ ના થાય, સમજાય નહીં કે કદર કિંમત ના થાય. પછી જ્યારે હવે નથી ને તો આપણે કંઈ રેગ્યુલર કામ કરતા હોય તો અહેસાસ થાય કે ના આંગળી વગર આ કામ નહીં થાય, પેલું નહીં થાય. આમ કંઈક પકડવા જઈએ એવું થાય, તાકાત કરીએ કે ભાઈ લાઈને તાકાત કરીને એને કે ઊંચી કરો, પણ એ ઊંચી ના થાય. શું લાવ્યા? તેલ આપી મેં તું સાયકલમાં નાખવા લેલો બરોબર. તો બસ ને મજાની જિંદગી. મેં આજે મારો હાથ સાફ કર્યો, એટલો બધો આમ શું મેલ જેવું થઈ ગયું હતું. મેં એટલું ધીમે ધીમે સાચીને આંગળી પલળે નહીં એવી રીતના બધું સાફ કરે. પછી અમારા લીમડા ઉપરથી છે ને જો આવી લીંબોડીઓ એથી પડે ગોળ દેખાય, આ ગોળ છે. હવે આમાં મમ્મીએ 4-5 નાખ્યા હતા, એમાં તો આટલો મોટો લીમડો થઈ ગયો. એ બહુ આવે, એને એક થેલો ભરીને બી ભેગા કર્યા હતા.
પણ જો એક ભાઈ અમારે અહીંયા આવ્યા હતા જેમનું કહેવું હતું કે આ જે લીમડો છે અમારા ઘર સામે એને દવા મારવામાં આવે. જો મને નહીં ખબર એ શું દવા કરવા માંગતા હતા, બટ એમને એવું કહ્યું હતું કે આ લીમડાને દવા માટે વપરાવામાં આવે. તો એ ત્યારે તો ડાળા નીચે હતા તો તોડી તોડીને લઈ જતા પત્તા અને બધું. પછી પણ એ કેવું કરતા ખબર, 6 વાગ્યા પછી તોડવા આવતા લીમડો. તો અમે એમને ટોકતા કે તમે 6 વાગ્યા પછી ઝાડવું ના તોડશો, બપોરે આવીને સવારે આવીને તમે તોડી જાવ એમ. તો ત્યારે તો હવે તો ઊંચો થઈ ગયો, અહીંયા છે નાની ડાળી તોડવી હોય તો અહીંથી તોડી શકે. આવી રહી જે નીચે આવી રહી. જો વકરેલો બેઠો જ છે, આ એની ખુરશી છે. ખુરશી તૂટી ગઈ છે પણ ભાઈએ તો હો હારું હો ભાભી. ખુરશી તૂટી ગઈ છે સાવ, પણ એ એને છોડતો નહીં. મમ્મી એવું કર્યું હતું કે ભંગારવાળા જે ભાઈ આવ્યા હતા એમને આ ખુરશી આપી દીધી. તો ભાઈએ લારી ઉપર મૂકી ખુરશી, તો આ લારી ઉપર ચડીને ખુરશીમાં બેસવાનું ટ્રાય કરતો હતો. તો ભાઈ મમ્મીને થયું કે ના આવું કરે છે તો નહીં આપી. તો પછી મમ્મીએ ખુરશી આ તૂટેલી ખુરશી પાછી લઈ લીધી ને એની જગ્યાએ બાંધી દીધી. અને ભાઈ ત્યાં જ બેસવાનું. જો કુકુ, એ કુકુ, કુકુ અહીંયા એ કુકુ. એની આંખો ને કાન એક્ટિવ કરે. પણ જો બોલાવું છું એને હરખ આવે છે આને. ભૂરુ, એ ભૂરો, ભૂરા. તો આ બહુ જ ડાયો બચ્ચો છે. હવે ઉભા રહે આપણે એને ભૂરુ. અહીં જુઓ બહુ જ ડાયો બચ્ચો છે. આના કરતાં તો બહુ જ ડાયો. અને કાળી કાંતાની મમ્મી છે એ બી બહુ ડાઈ. એક ત્યાં બેઠું છે, એક બેઠું છે અહીંયા, એક જો. હવે આ કાંતા બેઠી છે કે એની મમ્મી બેઠી એ કન્ફર્મ નહીં. જુઓ બરાબર. 1 2 3 થયા, 2 હજુ નહીં. 2 હશે રોડ ઉપર અથવા ક્યાંક ને ક્યાંક ફરતા હશે. કાળી છે એનો બહુ ત્રાસ છે કારણ કે આ બધા 5 કરતાં છે સૌથી નાની, એટલે બહુ મસ્તીખોર છે. બધાને ઘરમાં ઘૂસી જાય, મસ્તી કરે. એને ખાસ કરીને કોઈ જલ્દી બોલે નહીં, પણ એ ભસે છે બહુ બધા. એને કોઈએ માર્યું હોય ને, હવે મહિના પહેલાં માર્યું હોય ને એ બી યાદ કરીને અત્યારે નીકળે ને વ્યક્તિ તો એને ભસતી જ હોય. અને એમાં ઘરનું કોઈ સદસ્ય બહાર ઊભું હોય ને તો વધારે તાકાત કરે. મારા મમ્મી હોય, હું હોય, ભૈલો હોય, જેમીન હોય તો વધારે તાકાત કરે. તો એક આ બી નવો ત્રાસ છે એમનો. બીજું તો મીશોના પ્રોડક્ટ બહુ સારા આવ્યા છે. નાની નાની વસ્તુ. હજુ મેં ગાયો મંગાવી હતી નાની નાની ફ્રેમવાળી, એ હજુ આવી નહીં. અરે હા, એનાથી યાદ આવ્યું કે મારી જોડે જે પેલી 2 ફ્રેમો પડી ને એને મારે કંઈક ક્રિએટિવ રીતે કંઈક બનાવવાનું છે એમાં. તો હું એ બનાવી દઉં. શું બનાવું એ કન્ફર્મ નહીં, પણ કંઈક બનાવવાનું છે એમાં કે જે સારું લાગે અને બસ મજાનું લાગે. મને કંઈ આઈડિયા આપશો? કારણ કે મારે ટકલાવાળો જે અંદર સ્ક્રેચ છે ને એ કાઢી દેવાના છે બંને. અને મારે કંઈક અંદર લખવું છે એવું કે જે મોર્નિંગમાં હું વાંચું અથવા ગમે ત્યારે વાંચું તો શાંતિ થાય, આમ ખુશી થાય, બી પોઝિટિવ. મતલબ હું કંઈક એવું લખી શકીશ, પોસિબલ, પોઝિટિવ ને એક બીજો બી શબ્દ હતો. તો હું કાલે મેં ChatGPT જોડે આઈડિયા માગ્યા તો ChatGPTને તો શું કહું એને જોડે. કાં તો હું એને સમજાવી નહીં શકતી, કાં તો એ મારી મજા લે એવી વસ્તુ છે. બાપ એટલો ત્રાસ છે. જો અમારે આદુ છે ને એ કચરો વાળે છે. આદુ, એનું નામ આદ્યા છે. જો આદ્યા કચરો વાળે છે, સાફ સફાઈ કરે. તો આદુ કચરો બચરો વાળીને સાફ સફાઈ કરીને એ શીખે છે. નાની છે ને હજુ તો તે કામ કરતા શીખવાયો. અને એટલું મીઠું મીઠું બોલે, મતલબ બહુ જ મીઠું મીઠું બોલે. આમ ગમે આપણને એમ એટલું. પછી એના પેલી જે ભૂરી ભૂરી છે ને એ મતલબ એની જ બેન છે, એના કાકાની છોકરી. એ બહુ મસ્ત મીઠું મીઠું બોલે. લેસન વેસન આપ્યું હોય તો બેસી જાઓ ભાઈ. લેસનની ચોપડી તો આલી તો હે પણ લખવા આલી ચોપડી તો લઈ આવો. વાહ, મજા હો મજા.
હોશિયાર થવાનો ફાયદો નહીં. હા તો પણ અગર તું નહીં લાવે તો તારે સમયસર લેશન નહીં થાય તો પછી ડખો થશે ને. તો એક્સ્ટ્રા માર પડશે સ્કૂલમાં જે દિવસે પકડાઈ ગયા એ દિવસે એક્સ્ટ્રા લેશન વાળી. તો આપણે બેસીએ ઘરમાં ડાયા થઈને હવે. તો બહાર મજા આવે પણ બહાર ગરમી લાગી બોલો મને, ઘરમાં રાહત થાય છે. હવે હું કંઈક એવું વિચારું છું, મારી જોડે છે બહુ બધી લાઇટો, તો હું એવી રીતે લગાવવાનું વિચારું છું મંદિરમાં કે એક સરસ મજાનું અજવાળું રહે અને મતલબ આમ લાઇટિંગ થાય. સોરી, ઉડકાર આવે છે દવા પીધા પછી બહુ, પણ હમણાંથી તો ઓછા થઈ ગયા. 5-6 દિવસથી તો સાવ ઓછા થઈ ગયા, તો દવાના ઉડકાર કન્ટિન્યુ આયા કરે. બીજું તો હમણાં આવશે નિમેશજી, અમારે એમના એડમિશનની પ્રોસેસ ચાલી રહી છે, તો એ સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. બાપુ ભણવાનું ચાલુ કરી રહ્યા છે પાછા. તો બસ એ બધું. કાલે બી ગયા હતા કોલેજમાં, અહીંયા કાળીગામ વારાહી કોલેજ છે ને ત્યાં, હા બીએડ કોલેજ, ત્યાં જોઈએ છે હવે કેવું રહે છે એમનું એડમિશન થઈ જાય બધું સારી રીતે. બસ બીજું તો શું જોઈએ. મારે હજુ અહીંયા ગાંઠ છે બોલો, હાથમાં આવે છે બાપા. કાલે આખો દિવસ એમાં ગયો, એમનું બાઇક ખરાબ થયું છે, તો ત્યાં એ જ્યાં રહ્યા છે ત્યાંના ગેરેજવાળાએ બહુ જ ખરાબ કામ કર્યું હતું. એ સમજી ના શકે કઈ વસ્તુ કેવી રીતે લગાવવાની છે, એના કારણે જેટલી નવી વસ્તુ લાવીને આપી હતી એ બધું પડ્યું માથે. અને હવે અમે ફરી વાર બધો સામાન કાલે નવો લાવીને ગરાજમાં આપ્યો અને બીજા ભાઈએ બધું વ્યવસ્થિત રીતે સેટ કરીને આપ્યું. અને હજુ બી આજે ચલાવીને ગયા, પણ હજુ થોડું ડખું બખું લાગે છે, એ બધું આજે કરાવડાવશું, પાછું આજે કરાવડાવશું અમે જઈને. તો આવું કંઈક છે બાપા. જો ચાલુ થઈ ગયા ને, એમને એમ જ બસતા હોય અડધી વાત, કોઈ બી બસે. ઘણી વાર તો ગુસ્સા આવે કે જઈને ભીખો મારા કૂતરાઓ. તો બીજું તો ખાસ નવીનતામાં છે દરવાજો બંધ કરી દે ને, અને દીવા આમ થઈ ગયા હોય તો ધીમે પંખો ચાલુ કરો. તોરણો તો મેં લગાવી દીધા, પણ મારે લાઇટિંગ કરવું છે કે જેથી એકદમ આમ અજવાળું લાગે. હું કરીને જ રહીશ, હું નહીં જપું, હું કરીને જ રહીશ. મારી જોડે બહુ જ લાંબી લાઇટ છે, જે મેં બહાર દિવાળીમાં હું લગાવતી હોઉં છું, બહાર અહીંયા મારા ઘરની આગળ. તો કંઈક વિચારું છું કે શું કરવું શું નહીં. અને અત્યારે તો મંદિર માટે કંઈક વ્યવસ્થા કરીશ, પછી કંઈક બીજું કરીશ. ચામુંડમાની માળા જે છે એ મેં શું કર્યું હતું આ વખતે ખબર છે, ડબલ ગમથી માળાઓને લગાવી હતી. મને એવું થયું કે આ વખતે હું થોડુંક નવીનતા ભર્યું કંઈક કરું, તો મેં અખતરો કર્યો હતો અને અખતરો સક્સેસ રહ્યો નથી. બરાબર, સો એ નીકળી ગયું. જો બરાબર. તો હવે ચામુંડમાં આપણે જેમ પહેલાં જૂની હતી એવી રીતે જ આપણે માળા લગાવી દઈશું. બસ કે માતાજી. ઓકે, એમાં શું હતું ખબર, જૂની સ્ટાઇલમાં હું જે માળા લગાવું છું ને, તો થાય છે એમ કે વધારે લટકેલી રહે માળા, જેના કારણે થઈને મને માતાજીના જે મતલબ છબીની નીચે આવી જાય, તો એ વધારે લટકેલી રહે. એટલે મેં એવું વિચાર્યું હતું કે હું આ વખતે માળાને ચોંટાડી દઉં તો સરસ રીતે ચોંટેલી રહે. પણ કદાચ એવું નહીં ગમતું માતાજીને. એવું જ છે. ચલો આપણે ટ્રાય કરીએ. સો ઓકે,
જો કે બધું જ નવું લાવવાનું છે, માળાવાળું બધું જ નવું લઈશ બહુ જ જલ્દી, સમજ્યા? હવે અમે માતાજીના દિવસો આવે છે તો નાની માળા લઈશ, આ બહુ મોટી છે તો હું નાની માળા લઈશ. ઓકે, હવે સરસ થઈ ગયું. ચાલો એક એવી મજાની માળા લઈશ. અને મને છે ને હમણાંથી એવું થાય કે હું શું કરું, હું નોકરી શોધવાનું વિચારું છું કે આ વખતે જઈએ કીમોમાં કેવું રહે છે. મને આ વખતે એ વિચાર આવ્યો કે શું 3 દિવસવાળા એ નહીં હતા એવા રિપીટ કીમો આપશે કે ખાલી 1 દિવસ ચડે એવા કીમો આપશે, ખબર નહીં શું કરશે. 1 દિવસ જ ચડે એવા કીમો આપે તો સારું. મમ્મી જાય રોટલી આપવા. મમ્મી આખો દિવસ કામ 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 ચાલુ હોય. પેલું મંદિર કેટલું મસ્ત લાગે હે, મહારાજનું બહુ જ મસ્ત લાગે છે. અને એકવાર નિમેશજીની ગાડી એકદમ મોડે થઈ જાય ને તો મને શાંતિ થઈ જાય. કેમ કે જો એમને નોકરી ઉપર જવાનું, એક તો દૂર જવાનું છે, બોપલ ઘરેથી બહેરામપુરાથી બોપલ એટલે કે હેરાન થવાનું. તો એકવાર તો BRTSમાં ગયા હતા પણ બહુ મોડા બી પહોંચ્યા હતા, આવવામાં પણ હેરાન થાય, તબિયત આગી પાછી થાય અલગ. બીજું અગર ઓફિસ જાય ત્યાંથી કંઈ દોડા હોય કે લેવા મૂકવા જવાનું થાય તો ગાડી વગર કેમ ના એકલું બધું પછી પહોંચી ના વળાય, ગાડી તો જોઈએ જ. તો એક એ વસ્તુ છે. એટલે ગાડી એમની જલ્દી સારી થઈ જાય ને તો મને શાંતિ થઈ જાય બાપા, ટેન્શન થાય. મારી એક્ટિવા મને ખબર છે ગયા વર્ષે મને સેમ આવી રીતે જ હેરાન કરતી હતી, પણ આમને તો એવું છે કે પેલા ગરાજવાળાની ભૂલના કારણે ગાડી વધારે ખરાબ થઈ, બાકી બધું બરોબર જ હતું. પણ એ ભાઈએ બધી વસ્તુ જે હતી એમાં પ્લેટોને ઊંધી નાખી દીધી, પછી એમને પાણી પૂરતું સાફ નહોતું કર્યું તો એના લીધે થઈને વધારે ખરાબ થઈ ગઈ. હવે જોઈએ છે, આજે હમણાં લઈને આવે એટલે પાછી આપીએ. પણ આજે તો હું કહીશ કે ભલે 1 દિવસ રાખવાની થાય તો રાખો ગાડી, પણ એકદમ મસ્ત વ્યવસ્થિત કરી દો કે જેથી હેરાન ના થવું પડે. કારણ કે નોર્મલ વસ્તુઓ કે ગાડી વગર તો કંઈ થાય એવું છે નહીં ભાઈ, બરાબર? ગાડી તો ગાડી છે. એટલા દૂરથી આવવાનું, હેરાન થવાનું, બહુ અઘરું છે બધું, બહુ જ અઘરું છે બાપા. હજુ અમે શુક્રવારે જઈશું, હું મારી મમ્મી, ડૉક્ટર શું કહે છે જોઈશું. મને કેટલાક પ્રશ્નો છે ને હું લખીને જઈશ આ વખતે. બસ આ વખત તો લખીને જ જવા છે કે આટલા પ્રશ્નો છે મને, એ પ્રમાણે મને શું કહેવાય જવાબ આપો. તમને બી કંઈ એવું લાગતું હોય ને કે જે મારે પૂછવું જોઈએ કમ્પલસરી ડૉક્ટરને તો મને કહેજો. અરે હું ત્યાં જાઉં ને પછી હું ભૂલી જાઉં છું કે મારે શું મને આમ ખબર નહીં, મારું ધ્યાન બધા પેશન્ટોમાં ને એમાં જતું રહે ને તો મારા મગજમાંથી નીકળી જાય કે મારે પૂછવાનું હતું શું, આવું થાય મારા જોડે. અને એક આમ શું કહેવાય અંદર થોડો ડર રહે. અને સાહેબ કેવું કરે મતલબ કે અંદર બોલાવે પછી તબિયત પૂછે પછી કે સારું તમે બેસો, સગાને સમજાવીએ. તો બાપડું સગું ટેન્શન મારે. અમે તો બહાર, સગું આખા ગામનું ટેન્શનમાં. આવું થાય. તમે વિટામિન સીના ટીકડા જે આવે છે ચૂસવાના બહુ સારા આવે. બધા આમ તો સરકારી હોસ્પિટલમાં બધે મળતા હોય છે, આપતા હોય છે, અને મેડિકલ સ્ટોર બી મળતા હોય છે. તો ઘણા વિટામિન્સ આપણા બોડીમાં ના હોય તો એ લઈ શકાય. જેમ કે અત્યારે મારે કેલ્શિયમના, વિટામિન સી, પછી બીજા બધા વિટામિન્સની ગોળીઓને બધું ચાલુ છે. અને દુખાવાની ગોળીઓ તો પીવું કે ના પીવું મને દુખાવો મળતો જ નહીં, એવા ડખા છે. એટલે હું શું કહું હવે, વચમાં તો હું 3 પીતી હતી 3 ટાઈમ, તો એ કંઈ મજા લાગતી નથી બોલો. અડધો કલાક, શરૂઆતમાં 2-2.5 કલાક સારું લાગતું હતું અને પછી તો હતું એવું ને એવું થવા લાગ્યું. બહાર જા કાઢ્યા જો કાળી એટલો મતલબ આ છોકરીને એટલો ત્રાસ છે જો. નહીં ભાઈ, બાર.
પાછું એને કંઈ બોલાય નહીં, કંઈ કહેવાય નહીં, નહીંતર એ રીસાઈ જાય, એવું બધું છે એનો એવો ત્રાસ છે. ચલો મમ્મી બનાવે છે મારી ગરમ ગરમ રોટલી. અને બંધ કરી દો દરવાજો. તો અમે હવે જમી લઈએ. ગરમ ગરમ રોટલી ને શાક તો બની ગયું છે, અને પછી નિમેશજી આવશે એટલે એમની કોલેજે જવાનું છે, ગાડી બી આપવાની છે, બધું ભેગા દોડા હમણાં ચાલુ થઈ જશે ધમાધમ. તો બધું કંઈક ને કંઈક ચાલતું જ રહેતું હોય, કંઈ ખૂટે જ નહીં, કંઈક ને કંઈક ચાલતું રહેતું હોય. આ સારું થાય પેલું આવી જાય, પેલું થાય તો આ આવી જાય, તે આવી જાય, એટલે કંઈક ને કંઈક ચાલતું જ રહેતું હોય બસ. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ પછી.